જૂનાગઢ જિલ્લામાં આપ નેતા પ્રવીણ રામ પર ફરિયાદ બાદ કેશોદ અંડરબ્રિજ મુદ્દે પોસ્ટર વોર શરૂ થયો છે। કેશોદ અંડરબ્રિજ પર ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પુલ, મોતના કુવા તેવા પોસ્ટરો લાગ્યા છે। ઓબીસી પ્રમુખ પિયુષભાઈ પરમાર, બાબુભાઈ પરમાર, પ્રવીણભાઈ પટેલ, કિશોરભાઈ કોટેચા, રાકેશભાઈ વણપરિયા, ચંદુભાઈ ઘોડાસરા, કેશુભાઈ રામભાઈ તેમજ કેશોદ શહેરના અન્ય લોકોએ અંડરબ્રિજ પર પોસ્ટરો લગાવી ભાજપ દ્વારા થયેલી ખોટી ફરિયાદનો વળતો જવાબ આપ્યો છે। આ અંડરબ્રિજમાં ભાજપ શાસકોના પાપે 2 લોકોના જીવ ગયા છે એવું પણ કહેવામાં આવ્યું હતું, એટલે કે આક્ષેપો પણ થઈ રહ્યા છે। કેશોદ અંડરબ્રિજમાં આપ નેતા પ્રવીણ રામે હોળી લઈને ઉતરી જતા ત્યારબાદ ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીએ અંડરબ્રિજ પર પોસ્ટરો લગાવી ભાજપને કરારો જવાબ આપ્યો છે। કેશોદ અંડરબ્રિજ હાલ તો ટોક ઓફ ધ ટાઉન બનેલો જોવા મળી રહ્યો છે। નમસ્કાર, હું પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત। આજરોજ કેશોદ મુકામે આજથી 2 દિવસ પહેલા આ સ્વિમિંગ ભાજપના અંડરબ્રિજ નહીં પણ સ્વિમિંગ પુલને કારણે એક નવયુવાન શોર્ટ સર્કિટને કારણે મૃત્યુ પામ્યો છે। આમ આદમી પાર્ટીએ અંડરબ્રિજનો અવારનવાર વિરોધ પ્રદર્શન કર્યો છે। અમારી પર આમાં વિરોધ પ્રદર્શન કરવાને કારણે ખોટી ફરિયાદ પણ દાખલ થઈ છે। ત્યારે આજે આ સ્વિમિંગ પુલ છે, મોતનો સ્વિમિંગ પુલ છે, તે બાબતે કેશોદની જનતાને જાગૃત કરવા માટે આજે અંડરબ્રિજ એટલે કે સ્વિમિંગ પુલ પાસે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા, કેશોદની ટીમ દ્વારા આજે આ લોકોને, કેશોદ લોકોને સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ મોતનો સ્વિમિંગ પુલ છે, આનાથી દૂર રહેજો। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।